બનાસકાંઠાના જિલ્લામાં સિહોરી ખાતે કાંકરેજ તેમજ તાલુકાના 108 ગામના રોહિત સમાજને એક સામાજિક બંધારણ હેઠળ લાવવા ચર્ચાની બેઠક યોજાઈ। કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના 108 ગામના રોહિત સમાજને એક સમાજ એક બંધારણ હેઠળ સંગઠિત કરવા સિહોરી મુકામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગોમાં અમલમાં મુકાય તેવું એક સરખું બંધારણ નક્કી કરવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો હતો। રોહિત સમાજમાં લગ્ન મૃત્યુ વિધિ માટે એક સરખા નિયમોની માંગ સિહોરી આંબેડકર હોલ ખાતે યોજાયેલ બેઠકમાં કાંકરેજ અને ઓગળ તાલુકાના 108 ગામના રોહિત સમાજના આગેવાનો એકત્ર થયા હતા, જેમાં લગ્ન પ્રસંગ કે મૃત્યુ વિધિ સહિત તમામ સામાજિક પ્રસંગોમાં સમાજનું બંધારણ ફરજિયાત રીતે અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી। સમાજના પ્રસંગોમાં ખર્ચ ઘટાડી શિક્ષણ આરોગ્યમાં દાન કરવાની અપીલ કાંકરેજ તથા ઓગળ તાલુકાના રોહિત સમાજની બેઠકમાં આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ સૂચના કરવામાં આવી હતી કે સમાજના સારા કે નરસા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ ટાળી શિક્ષણ આરોગ્ય અને સમાજ સુધારણા માટે દાન કરવાની પરંપરા શરૂ કરવામાં આવે। પરગણાવાદ દૂર કરી 108 ગામ માટે એક સમાન સામાજિક બંધારણ નક્કી કરવાની માંગ બેઠકમાં જણાવાયું હતું કે હાલ કાંકરેજ તાલુકાના રોહિત સમાજ અલગ અલગ 3 થી 4 નાના પરગણામાં વહેંચાયેલ છે, જે કારણે સમાજની એકતા નબળી પડી રહી છે। ત્યારે તમામ પરગણાવાદ દૂર કરી કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના 108 ગામ માટે એક સમાન સામાજિક બંધારણ નક્કી કરવાની માંગ ઉઠી। 14 ફેબ્રુઆરીએ સિહોરીમાં રોહિત સમાજના નવા બંધારણ માટે બેઠક સિહોરી પરગણાના 24 ગામોએ સિહોરી આંબેડકર લાઇબ્રેરી ખાતે એક સમાજ એક બંધારણનો વિચાર સમાજ સમક્ષ રજૂ કર્યો। આ વિચારને આગળ વધારવા માટે આવતી 14 ફેબ્રુઆરી શનિવારના રોજ સિહોરી મુકામે રોહિત સમાજના નવા સામાજિક બંધારણ અંગે બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે। બોલો, આજે અમારા સિહોરીના તમામ ભાઈઓ મળી અને 108 ગામ કાંકરેજ ને ઓગળ બે તાલુકાઓના તમામ રોહિત ભાઈઓને બોલાવેલા, જે તમામે તમામ બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આ નવા સમાજમાં આ 108 ગામનું એક આખા તાલુકા લેવલે એક જ બંધારણ બનાવવા માટે સહમત થયા છે। એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવતા સમયમાં આજે બહુ જાગવાની જરૂર છે। શિક્ષણમાં તેમજ સમાજના કુરિવાજો વિશે 108 ગામ મળી એક બંધારણ બનાવે છે, એ બદલ અમે આ 108 ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રિપોર્ટર નરેશ ટી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।